ગુરુજી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. રાધા કૃષ્ણ દેવની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. પ્રથમ તો ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં વંદન સાથે અમારા ગુરુહરિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણોમાં વંદન સાથે આપ સર્વે લાયન મિત્રો, ખાસ કરીને શ્રી શૈલેષભાઈ ગાલા, જેમ હમણાં કોઈએ વાત કરી કે શૈલેષભાઈ અમેરિકા હતા ત્યારથી આ તારીખ નક્કી કરેલી, મારી સાથે પણ એમને ત્યાં અમેરિકાથી જે તારીખ નક્કી કરેલી, એટલે સારી એડવાન્સમાં કાર્ય કરી શકે છે. સાથે સાથે ઘણા બધા મારા લાયન મિત્રો, એમના પણ મને દર્શન થાય છે. રમેશભાઈ પ્રજાપતિ છે, પછી અમારા મિત્ર છે પરેશભાઈ શાહ, સુજલ એડવર્ટાઇઝમેન્ટ, અને ઘણા બધા પરિચિત જયેશભાઈ છે, બધાના દર્શન થાય છે. આપ સર્વે લાયન મિત્રોને, તમામ પદાધિકારીઓને આપ સર્વેને ખાસ નમસ્કાર, ગુડ ઇવનિંગ એન્ડ જય સ્વામિનારાયણ. આજ ખાસ આપણો આ વેબિનાર સિનિયર સિટીઝન્સ માટે છે અને એનું સુંદર આયોજન શૈલેષભાઈ દ્વારા થયું છે અને ખૂબ સારી સંખ્યામાં અત્યારે આપણે સૌ ઉપસ્થિત છીએ. એનું કારણ કદાચ એક એ છે કે આપણે બધા જાણીએ છીએ કે આ અવસ્થા એ આપણા પણ જીવનનો એક ભાગ આજે નહીં તો કાલે છે જ. જે વિષય મને આપવામાં આવ્યો છે કે સિનિયર સિટીઝન ની જીવનશૈલી અને પરિવાર અને સમાજ પ્રત્યેની તેમની જવાબદારીઓ. પ્રથમ એક મોટી વાત આપણે એ સમજવાની કે આપણી ભારતીય સંસ્કૃતિમાં આપણને મહાન ઋષિ મુનિઓએ જીવનનો ક્રમ ખૂબ સુંદર સમજાવ્યો છે. એમાં પ્રથમ વાત આવે છે બ્રહ્મચર્ય આશ્રમ, જ્યારે આપણે વિદ્યાર્થી અવસ્થા હોય. ત્યાર પછી આવે છે ગ્રહસ્થ આશ્રમ, જ્યારે આપણે સંસાર વ્યવહાર હોય. ત્યાર પછી આવે છે વાનપ્રસ્થ આશ્રમ, ત્યારે આવતી પેઢીને બધું ધીમે ધીમે સોંપતા જવાનું હોય. અને પછી એક સ્ટેજ આવે છે સંન્યાસ આશ્રમ, જ્યારે આપણે સંપૂર્ણ એ આધ્યાત્મિક જ અભિગમ સેવવાનો હોય છે. આ સુંદર જીવન શૈલી આપણને આપવામાં આવી છે. બહુધા આપણે એમાં અનુસરણ કરી શકીએ તો જીવનમાં ખૂબ સુખી થઈ શકીએ છીએ. એટલે સૌ પ્રથમ વાત તો જ્યારે સિનિયર સિટીઝન સાથે શેર કરવાની, પ્રથમ વાત છે સ્વીકાર, અવસ્થાનો સ્વીકાર. હું શૈલેષભાઈની વાત સાથે સારી રીતે સહેમત છું. શૈલેષભાઈએ વેલકમ સ્પીચમાં વાત કરી કે વી આર નોટ સિનિયર સિટીઝન્સ, વી આર રિસાયકલ ટીનેજર્સ. એ વાત સાથે હું સંપૂર્ણ સહેમત છું કે માનસિક અભિગમથી આપણે હંમેશા યુવાન જ રહેવાનું છે. કાર્ય કરવાની ધગશની દ્રષ્ટિએ હંમેશા આપણે યુવાન જ રહેવાનું છે. ફળ પ્રાપ્તિ માટે, એટલે કે જે કાર્ય કર્યું છે એની ફળ પ્રાપ્તિ માટે જે આશા, એની માટે હંમેશા આપણે યુવાન રહેવાનું છે. પણ સ્વીકાર એ વાતનો કરવાનો છે કે શરીરની ઉંમર તો 60, 65, 70 અને 75 થયેલી તો છે, અને શરીરનો ભાગ તો ભજવે જ છે. એટલે પ્રથમ વાત છે સિનિયર સિટીઝનને કે સ્વીકાર કે મારી ઉંમર અત્યારે 65 છે. સિનિયર સિટીઝન એટલે આપણે 65 અને 65 થી ઉપર સમજીએ છીએ. તો મારી ઉંમર 65 છે, 68 છે, 70 છે, 75 છે, એનો એક સ્વીકાર કે યુવા અવસ્થામાં મારાથી ફિઝિકલ મુવમેન્ટ થતી હતી એટલી કદાચ અત્યારે ન થઈ શકે, તો હું સ્વીકારી લઈશ મારા આ જીવનને.
યુવાન અવસ્થામાં જેવા સંબંધો હું સાચવી શકતો હતો, દોડાદોડ કરીને એવા સંબંધો કદાચ અત્યારે ન સાચવી શકું, તો હું સ્વીકારી લઈશ મારા આ જીવનને. યુવાન અવસ્થામાં મારી જે કાર્યશક્તિ હતી, એ કાર્યશક્તિ અત્યારે કદાચ ઓછી થઈ ગઈ છે, તો એ હું સ્વીકારી લઈશ મારા આ જીવનને. સ્વીકારશું તો તણાવ ઓછો રહેશે. નહીં તો એમ થશે કે પહેલા જેવું હવે જામતું નથી. પણ પહેલા જેવું એટલે નથી જામતું કે પહેલા જેવું હવે થતું નથી. પહેલા જેવું થતું નથી એટલે પહેલા જેવું જામતું નથી. તો કહેવાની વાત એ છે કે એક સ્વીકારની ભાવના રાખવાની. Accept the age of your body. Again, I repeat, the mental attitude should be like a young man. Your enthusiasm should be like a young person. Your desire to achieve results of your work should be like a young person. But at the same time, you have to accept that your body is aging. તમારી ફિઝિકલ મુવમેન્ટ ઓછી થઈ શકે છે, સંબંધો સાચવવાની ક્ષમતા ઓછી થઈ શકે છે. એ સ્વીકારશો તો થોડા કામ અને સંબંધોની સાચવણી ઓછી થશે, તો એ ખૂબ જરૂરી છે. ખાસ વચ્ચે એક જાહેરાત કરવાની કે તમામ પ્રેક્ષકોને વિનંતી છે કે અત્યારે કોઈ મેસેજીસ થેન્ક યુ કે થેન્ક્સ ફોર ઇન્વિટેશન, વેરી ગુડ વેબિનાર એવા ન લખે, કારણ કે બધા પ્રેક્ષકોનું ધ્યાન પછી ડાયવર્ટ થશે. એટલે વેબિનારના અંતે આપણે લખીએ એનો વાંધો નહીં, પણ લેટ અસ કીપ ધ ડેકોરમ ઓફ નોટ રાઇટિંગ એનીથિંગ while the talk is on. થેન્ક યુ. તો કહેવાની વાત એ છે કે એક સારી રીતે આપણે આ સ્વીકાર કરવો પડશે. અને એ સ્વીકાર એ ભાવનાથી કરવાનો કે when you say, એક અંગ્રેજીમાં બહુ સરસ કહેવત છે કે when your son's foot sets into your shoe, you are no longer his father, but you are his friend. એવી ભાવનાથી આપણે પરિવારમાં રહેતા શીખી જવાનું. તો પ્રથમ વાત છે કે આપણે સ્વીકાર એ કરવાનો છે. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ છે, અને રાધર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ ઓફ ધીસ એજ ઇઝ યોર હેલ્થ, એટલે સ્વાસ્થ્ય. સ્વાસ્થ્ય એની જાળવણી અત્યંત રાખવાની. વેન યુ આર 65 પ્લસ, કદાચ એક બે સંબંધો ઓછા જળવાશે તો ચાલશે, એક બે કામ ઓછા થશે તો ચાલશે. તમે તમારા જીવનમાં તમે કામ અને સંબંધો જાળવી લીધા છે. અત્યારે તમારી માટે ટોપ પ્રાયોરિટી છે એ તમારી હેલ્થ છે. ટોપ મોસ્ટ પ્રાયોરિટી. સ્વાસ્થ્ય સંબંધી બધી વાત પૂરી થઈ જાય પછી જેટલો સમય વધે એમાં તમે કાર્ય અને સંબંધોની જાળવણી કરી શકો છો. પણ નથિંગ મીન્સ એબ્સોલ્યુટલી નથિંગ એટ ધ કોસ્ટ ઓફ યોર હેલ્થ. સ્વાસ્થ્યના ભોગે કશું જ ના કરતા, કારણ કે સ્વાસ્થ્ય બગડશે એટલે પરતંત્રપણું આવશે. સ્વાસ્થ્ય બગડશે એટલે અનાદર પણ પરિવારમાં શક્ય છે. સ્વાસ્થ્ય બગડશે એટલે ચીડિયો સ્વભાવ થવાની પણ શક્યતા છે, જે તમારા જ પરિવારમાં તમે કદાચ ઘણા વૃદ્ધો પાસેથી જોઈ શકતા હશો. તો સ્વાસ્થ્યને હંમેશા ટોપ પ્રાયોરિટી આપજો. પ્રમુખ સ્વામી મહારાજને 1983ની સાલમાં હાર્ટ એટેક આવ્યો, ત્યારે એમની ઉંમર 63 વર્ષની હતી. અને ડોક્ટર્સના સૂચન પ્રમાણે અને પોતાના વિચારથી પણ એમણે કાર્ય તો અદ્ભુત કર્યું ત્યાર પછી, પણ સ્વાસ્થ્યની જાળવણી સારી રાખવામાં આવી, જેથી 95 વર્ષની મોટી ઉંમર સુધી પણ પોતે આ સંસ્થાની જવાબદારીઓ વહન કરીને કાર્યશીલ રહી શક્યા. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પ્રમુખ સ્વામી મહારાજ રોજ સવારે અને સાંજે અડધો કલાક વોકિંગ કરતા અને રોજ યોગાસન પણ કરતા. એટલે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજે આ વેબિનારમાં વડીલોને આમ તો આ બધું સૂચન કરવા માટે હું ખૂબ નાનો છું અને મારી ઉંમર પણ કંઈ તમારે જેવી નથી, એટલે આ વડીલોને મારે સૂચન ન હોય, પણ આજે આપણે એક વિચારની આપણે કરીએ છીએ કે સ્વાસ્થ્ય છે એની માટે જે પણ અનુકૂળતા હોય
વોકિંગ છે, યોગાસન છે, એમાં ચોક્કસ પ્રવર્તજો, જેથી લેસર ઓન મેડિસિન, ધ મોર યુ આર હેપી. અત્યારે જેમ ખૂબ સુંદર વાત આપણી પાસે પરંપરામાં વિચાર રૂપે આવી છે કે લેટ ફૂડ બી ધાય મેડિસિન, કે તમે ખોરાક જ એવો લો કે તમારો ખોરાક જ છે તમારી મેડિસિન બની જાય. લેટ ફૂડ બી ધાય મેડિસિન. અને જો ઇફ યુ ડોન્ટ ટેક કેર, તમે જો આમાં ધ્યાન નહીં રાખો, if you don't take food as your medicine, then you will have to take medicine as your food. ખબર પડી? તમે જો ભોજનને દવાની દ્રષ્ટિએ જોઈને નહીં લો, એટલે કે ગમે તે ખાશો, ગમે તે આગ્રહ રાખશો, કારણ કે છે ને વૃદ્ધાવસ્થામાં પછી સ્વાદ ઇન્દ્રિય પણ તેજ બનતી હોય છે. એટલે એ વખતે પછી આપણને જાત જાતનું ખાવા પીવાનું મન થાય, એમાં પછી મેડિસિન્સ વધી જતી હોય છે. એટલે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ ધ્યાન રાખજો કે ટેક યોર ફૂડ એઝ યોર મેડિસિન, અધરવાઇઝ યુ વિલ હેવ ટુ ટેક મેડિસિન એઝ યોર ફૂડ. એટલે સ્વાસ્થ્ય પણ ખૂબ જાળવણી રાખવાની. પ્રથમ વાત આપણે સ્વીકારની કરી, બીજી વાત આપણે સ્વાસ્થ્યની કરી, ત્રીજી વાત પણ અત્યંત અગત્યની છે, સંયમ છે. સંયમ રાખવો એ ખૂબ જરૂરી છે. મેં જેમ હમણાં વાત કરી કે ખાવા પીવામાં અત્યંત સંયમ રાખજો, નહીં તો રોગ પ્રવર્તી શકશે છે. અને રોગ કદાચ મોડો પ્રવર્તે પણ ઘરમાં ઝઘડા તો થશે જ. તમારે સજેશન કરવું પણ આગ્રહ ન રાખવો. ખ્યાલ આવ્યો ને? આ બે શબ્દ વચ્ચે બહુ ફેર છે. સિનિયર સિટીઝને ઘરમાં સજેશન સોફ્ટ શબ્દોમાં આગ્રહ રાખ્યા વગર કરવાનું. કારણ કે નવી પેઢી છે ને ઘરમાં ઇન્ચાર્જ થઈ ગઈ છે. દીકરો, દીકરાની વહુ, દીકરાનો દીકરો, એ બધા ઓથોરિટીમાં આવી ગયા છે. એટલે હવે તમારા એટીટ્યુડ એવો સેવવાનો કે એ તમારું ધ્યાન રાખે, તમારા પ્રત્યે પ્રેમ રહે ને એવું જ વલણ અને વર્તન રાખવાનું. એટલે ખાવા પીવામાં સંયમ રાખશો તો તમારું સ્વાસ્થ્ય તો સારું રહેશે, પણ ઘરમાં ઝઘડા નહીં થાય. ઇન શોર્ટ, સામાન્ય લોકલ દ્રષ્ટાંત કહું કે હાંડવો ખાવાનું મન થયું હોય તો પ્રેમથી કેવું, કોઈ તમારે અનુકૂળતા હોય ત્યારે હાંડવો બનાવજો, અમને ખાવાની ઈચ્છા થઈ છે. પણ તમે એમ બોલો કે લગભગ છેલ્લા મહિનાથી મેં હાંડવો આ ઘરમાં જોયો નથી, તો ઝઘડા થશે. એટલે વ્યક્ત થવાની રીતમાં સંયમ રાખજો. આઈ એમ ગિવિંગ યુ વેરી સ્મોલ પ્રેક્ટિકલ ટિપ્સ. આ તમને બહુ સિમ્પલ લાગશે, તમને એમ લાગશે કે આ તો રોજિંદી વાત છે, પણ આ જ અગત્યની વાત છે. અત્યારે તમને કઈ રોકેટ સાયન્સની વાત નથી કરવાની. ડુ યુ અન્ડરસ્ટેન્ડ માય પોઈન્ટ? અત્યારે તમને કઈ મોટી રોકેટ સાયન્સની વાત નથી કરવાની, અને મોટી ફિલોસોફી, તત્વજ્ઞાનની વાતો નથી કરવાની. અત્યારે વાત આપણે સમજવાની છે, લેટ અસ બી પ્રેક્ટિકલ ટુ ધ સ્મોલેસ્ટ કેઝ્યુઅલ, યુઝ્યુઅલ એન્ડ રૂટીન બિહેવિયર ઇન ધ હાઉસ. ઘરમાં જે કેઝ્યુઅલ અને રૂટીન બિહેવિયર છે ને આપણું, એમાં જ આપણે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. એટલે કહેવાની રીત, વ્યક્ત થવાની તમારી જે રીત છે, એમાં અત્યંત સંયમ અને નિયમ રાખજો. અને કદાચ કોઈક વખત ભાવતું ભોજન ન હોય તો ચલાવી લેવાની વૃત્તિ રાખજો, એ સંયમ છે. 90% કેસમાં તમારી ઈચ્છા રુચિ પ્રમાણે બને જ છે, બનતું જ હોય છે, પણ કદાચ 5-10% ઉતાવળે ન બન્યું, ન થઈ શક્યું, તો તમારે એ સંયમ રાખવો ખૂબ જરૂરી છે. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત મહેસાણામાં હતા અને ત્યાં એક જગ્યાએ, ત્યાં ઉતારામાં, એટલે કે સત્સંગ વિચરણ માટે મહેસાણા પધારેલા, અને ત્યાં ભોજન બધું તૈયાર થયું, અમારી સંતોની મર્યાદા પ્રમાણે ચોખ્ખું, અને ત્યાં પ્રમુખ સ્વામી મહારાજ ભોજન માટે બેઠા. હવે છેલ્લે ખીચડી સાથે કઢી લીધી ને, તો કઢી એકદમ કડવી હતી. હવે એકદમ કડવી કઢી હતી, પ્રમુખ સ્વામી મહારાજ કઈ બોલ્યા નહીં, જમી ગયા. એક શબ્દ બોલ્યા નહીં. પછી જયારે સેવક સંતો જમવા માટે બેઠા ત્યારે એમને ખબર પડી કે તો કઢી તો એકદમ કડવી થઈ ગઈ છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું, સ્વામી આવી કડવી કઢી હતી, તમે કઈ બોલ્યા નહીં? પ્રમુખ સ્વામી મહારાજે બહુ સરસ ઉત્તર આપ્યો. સ્વામી કે 364 દિવસ તો વ્યવસ્થિત જ બનતી હોય છે. એકાદ વખત ખ્યાલ ચૂકમાં બની ગયું, એમાં આપણે શું બોલવાનું? કેટલો સરસ વિચાર છે આ. સિનિયર સિટીઝન માટે, વડીલો માટે ખૂબ સુંદર વિચાર છે કે 364 દિવસ અથવા તો મહિનામાં 29 દિવસ
બધું વ્યવસ્થિત બનતું હોય છે, કદાચ એકાદ દિવસ આગુ પાછું થઈ ગયું તો જરા એક શબ્દ પણ નહીં બોલવાનો કે આ શાક બળી ગયેલું છે, આ રોટલી કાચી રહી ગઈ છે, આ કાકડી કડવી છે પણ કોઈ ચાખી નથી. થાય, બની શકે. તમારા પ્રત્યે કોઈને અનાદર નથી, તમને આવું ખવડાવવું એવું કોઈની ભાવના નથી. પરિવારમાં તમે સચવાવ, તમને પ્રેમ આપવાની જ બધાની ભાવના છે. પણ આ તો ખ્યાલ ચૂક છે, ભૂલ છે. મનુષ્ય માત્ર ભૂલને પાત્ર કોકો થઈ ગયું તે વખતે કંટ્રોલ યોર સેન્સીસ. યુ હેવ ટુ કંટ્રોલ. પ્રમુખ સાહેબ મહારાજ જાપાનમાં તો 1984ની સાલમાં શીરો બનાવ્યો. શીરામાં તમને આશ્ચર્ય થશે કે શીરો બનાવે એમાં આપણે પેલી ભૂકી ખાંડ નાખીએ ને, દળેલી ખાંડ આપણે નાખીએ શીરામાં. હવે એ અને મીઠાનો ડબ્બો બાજુમાં પડ્યો હશે અને દળેલી ખાંડની જગ્યાએ ભારોભાર મીઠું નખાઈ ગયું. હવે વિચાર કરો શીરો કેવો થઈ ગયો હોય, ખારો ઝેર જેવો થઈ ગયો હોય. પ્રમુખ સાહેબ મહારાજ જમવા બેઠા ને એમને એક અડધી ચમચી શીરો પીરસાયો. પ્રમુખ સાહેબ મહારાજે ઠાકોરજીનો પ્રસાદ સમજીને જમ્યા અને આ ખારો ઝેર જેવો શીરો. કારણ કે તમે વિચાર કરો ને, શીરામાં તો ભારોભાર ખાંડ હોય અને એ ભારોભાર જે ભૂકી ખાંડ જેને આપણે બુરુ કહીએ એની જગ્યાએ મીઠું આવી જાય, કેવું બને? પ્રમુખ સાહેબ મહારાજ એક શબ્દ ના બોલ્યા. વળી જમી ગયા એટલે પેલા એમ થયું કે પ્રમુખ સાહેબ મહારાજને ભાવ્યું લાગે છે, બીજી ચમચી આપી. સ્વામી કે ના, મારે અનુકૂળ છે. કે ના સાહેબ જમો. અને બીજી ચમચી આપી, બીજી ચમચી પણ જમી ગયા, કારણ કે પ્રસાદ હતો. પછી પ્રમુખ સ્વામી મહારાજ જમીને ઉભા થયા અને પછી સેવક સંતો જમવા બેઠા. એમને ખબર પડી કે આ તો ભારોભાર મીઠું ને કહી ગયું. આ શીરો તો આમ ખારો ઝેર છે, આમ દરિયાનું પાણી છે ને એવો ઝેર ખારો છે. પ્રમુખ સ્વામી મહારાજ સાહેબ કે સ્વામી તમે કઈક શબ્દ બોલ્યા ને, તમારે કેવું તો જોઈએ ને કે આ શીરો ખારો થયો છે. સ્વામી કે ભગવાનના થાળનો પ્રસાદ હતો એટલે ભગવાન પ્રસાદ જમ્યા, ભગવાન કઈ નહીં બોલ્યા તો આપણે વળી શું બોલવાનું? જો આવા વિચાર છે ને એ સિનિયર સિટીઝન માટે ખૂબ અનુકૂળ, જરૂરી છે. એટલે આ સંયમ રાખશું તો છે આપણું સ્વાસ્થ્ય છે એ મનનું જે સ્વાસ્થ્ય છે ખૂબ સારી રીતે જળવાઈ રહેશે. મેં કહ્યું એમ શરીરના સ્વાસ્થ્ય માટે ચાલવું અને મનના સ્વાસ્થ્ય માટે ચલાવી લેવું. યુ હેવ ટુ વોક એટ બોથ ધ પ્લેસીસ. શરીરના સ્વાસ્થ્ય માટે ચાલવું અને મનના સ્વાસ્થ્ય માટે ચલાવી લેવું. તો એ ચલાવી લેવાની ભાવના છે એ ખૂબ જરૂરી છે. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત પરદેશ જતા હતા ત્યારે વિદેશ ધર્મયાત્રાએ ઘણી વખત એમને બીજા સંતોને પણ એમના પર્સનલ સ્ટાફમાં બધી સેવાઓ પ્રાપ્ત થાય. એમાં સ્ટાફના બધા સંતો બદલાયા. એ વખતે કોઈએ પૂછ્યું કે સ્વામી હવે 6 મહિના માટે આ પરદેશ પધારો છો ને તમારી અંગત પરિચર્યાના સેવકો છે બધા બદલાયા છે, તમને ફાવશે? પ્રમુખ સ્વામી મહારાજ તરત બોલ્યા કે મને બધે ઠેકાણે બધા માણસ જોડે ફાવે. આ એક એટીટ્યુડ વૃદ્ધાવસ્થા માટે ખૂબ જરૂરી છે. સિનિયર સિટીઝન ફાવે, બસ. બહુ જ સરસ શબ્દ છે, ફાવે. મને ફાવે, મને અનુકૂળ છે. ચલાવી લેવું, ફાવવું એ ટેવ તો પાડવી જ પડશે. કોઈનું પણ મનનું ધાર્યું આજીવન થયું જ નથી. આ હું વાત કરું છું, તમે બધા પોતાની છાતી ઉપર હાથ મૂકીને પોતાની જાતને પૂછો તમારા ઘરમાં કેમ તમારું ધાર્યું થયું? ધંધામાં તો નથી જ થયું, તો આપણે બધા જાણીએ છીએ. નહીં તો ધંધામાં આપણું બધું ધાર્યું થયું તો આપણે અત્યારે મુકેશ અંબાણી ના હોય. પણ ધંધામાં બધું આપણું ધાર્યું નથી થયું. લોસીસ આવ્યા છે, નાના મોટા ડિસિઝન સાચા ખોટા લેવાના છે. ઓકે, ઇટ્સ પાર્ટ ઓફ લાઈફ. દરેક મનુષ્યના જીવનનો એક ભાગ છે. પણ ઘરમાં જ્યાં આપણે જ મુખ્ય અધિકારી છીએ અને આપણે જ મુખ્ય બ્રેડ વિનર છીએ, ત્યાં ક્યાં આપણું ધાર્યું થયું છે? નથી જ થયું. તો ફાવશે ને ચલાવી લેવું એવું રાખવું. બહુ જ સુંદર પુસ્તક હું સિનિયર સિટીઝન્સ માટે એક સજેસ્ટ કરું છું અત્યારે, જે મેં પણ હમણાં કોવિડ લોકડાઉનના પીરિયડ દરમિયાન વાંચ્યું. પુસ્તકનું શીર્ષક છે એવરી મેન્સ મિશન. પુસ્તકનું શીર્ષક છે એવરી મેન્સ મિશન અને એમના એ પુસ્તકના લેખિકા છે રેબિકા બિયર્ડ. એ ખૂબ સુંદર વાત એ રેબિકા બિયર્ડે અંદર લખી છે. રેબિકા બિયર્ડ લેખિકા પોતે સાયકેટ્રિસ્ટ પણ હતા બાય પ્રોફેશન
અને સોશિયલ કાઉન્સેલિંગ પણ સારી રીતે કરતા હતા. એક વખત કોઈ સમારંભમાં આવી રીતે સેમિનારમાં એમને પ્રવચન કર્યું ને પ્રવચન પછી એક સિનિયર સિટીઝન એમને મળવા માટે આવ્યા. એ પોતે મુખ્ય બ્રેડવિનર પણ હતા એ ફેમિલીના. એ લેડીએ રેબેકા બીએટે કીધું મારે આપને અંગત મળવું છે. એટલે બીજે દિવસે સવારે 11 વાગે એમને અપોઇન્ટમેન્ટ આપી. સવારે 11 વાગે લેડી એ બેન એ રેબેકા બીએટને મળવા માટે એમની ઓફિસે ગયા અને કહ્યું કે મારે પ્રશ્ન એ છે કે મને જોબ પર જઉં ત્યારે તો ઘણી બધી શાંતિ રહે છે, પણ ઘરમાં આવું ને તો અશાંતિ થાય છે. ત્યારે પૂછ્યું કેમ? તેમણે કહ્યું કે ઘરમાં મને જેમ છે તેમ માન મળતું નથી એવું મને લાગે છે. એટલે એક સાયકેટ્રિસ્ટ તરીકે, એક સોશિયલ કાઉન્સલર તરીકે રેબેકા બીએટે ઘણા બધા એમને પ્રશ્નો પૂછ્યા. બહુ સુંદર પ્રસંગ આ પુસ્તક એવરી મેન્સ મિશનમાં લખાયેલો છે. અને પ્રશ્નોના અંતે જવાબમાંથી એમને ખબર પડી કે આ જે લેડી હતા એ મુખ્ય બ્રેડવિનર હતા અને સિનિયર હતા. એમને હંમેશા એવી અપેક્ષા રહેતી હતી કે પરિવારમાં બધા મને માન આપે, પરિવારમાં બધા મને સાંભળે, પરિવારમાં હું સિનિયર મોસ્ટ છું તો મારો જ અભિપ્રાય છે એને બધા આદર આપે, પરિવારમાં હું મુખ્ય બ્રેડવિનર છું અને આધાર છું એટલે દરેક ચર્ચામાં હું જ કેન્દ્ર સ્થાને રહું. આ બધી અપેક્ષા છે ને આપણને મોટી ઉંમરે રહે અને એનું કારણ એ છે કે હું વડીલ છું, હું અનુભવી છું, મેં ઘણી દિવાળી જોઈ છે, ઇન્ટુ બ્રેકેટ ફટાકડા બહુ ફોડ્યા છે, ઘણી દિવાળી પણ જોઈ છે, મારા અનુભવ પણ બહુ છે. એટલે સહેજે because of that experience consciousness, because of that experience consciousness, we constantly feel that we should be at the center of everything that happens in the family. પરિવારમાં જે થાય એમાં કેન્દ્ર બિંદુ રહેવો જોઈએ. એટલે રેબેકા બીએટે આ લેડીને ખૂબ સુંદર સલાહ આપી કે તમે આ અપેક્ષા છોડી દો. જો આ બહુ મોટો સંયમ છે. તમે અપેક્ષા છોડી દો ને તો તમને આપોઆપ એ વાત મળશે. તમે અપેક્ષા રાખો છો ને એટલે વાત નથી મળતી. પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ યોગીજી મહારાજ પણ એક સરસ વાત કરતા, આ જ વાત કરતા કે માન બિચારું એક અને એના હકદાર છે ને ઘણા છે. માન બિચારું એક અને એના હકદાર ઘણા. ઘરમાં દાદા દાદી, પછી એના સંતાન, દીકરો દીકરાની વહુ, એના દીકરા કે એની દીકરી, એટલે ઘરમાં એના હકદાર ઘણા છે. એટલે પછી પ્રશ્ન છે, અમારા ગુણાતીયન સ્વામી પણ લખ્યું છે, આશા હિ પરમ દુઃખમ, નૈરાશ્યમ પરમ સુખમ. તમે અપેક્ષા ને આશા મૂકી દો કે મને માન આપે, તમે સહજ વર્તન રાખો તમને માન મળશે. આ હું ગોલ્ડન એડવાઇસ ની વાત કરું છું. rather a golden sharing with you. Stop your expectations and you will get more as a senior citizen in your family. The more and more you expect as a senior citizen because of your experience consciousness, the lesser you will get. તમને ઓછું મળશે. રેબેકા બીએટની આ સલાહ લઈને પેલા લેડી ઘરે ગયા અને આ અપેક્ષા એમને મૂકી દીધી. 6 મહિના પછી પાછા મળ્યા અને રેબેકા બીએટનો ખૂબ આભાર માન્યો કે મેં અભિગમ જ મૂકી દીધો હતો, એટીટ્યુડ ઓફ એક્સપેક્ટેશન, અપેક્ષાનો અભિગમ એ મેં મૂકી દીધો. તો અત્યારે મારા ચિલ્ડ્રન, મારા ગ્રેન્ડ ચિલ્ડ્રન મને ખૂબ આદર આપે છે, ખૂબ પ્રેમ કરે છે અને દરેક ઠેકાણે મને આગળ કરે છે. તો માન જોઈતું હોય તો માન મૂકી દેજો. કારણ કે માન છે ને, માન એનો સ્વભાવ કેવો છે એ હું તમને કહું. જે માન છે ને એનો સ્વભાવ એવો છે કે જે એને આદર આપે ને એની પાસે ન રહે અને જે એને ધુતકારે ને એની પાસે સામેથી આવે. આ માનની પ્રકૃતિ છે. એ તમે છે ને સિનિયર સિટીઝન તરીકે ઘરમાં એટીટ્યુડ એપ્લાય કરજો કે અપેક્ષા જ નહીં. તમે જેટલી સરળતા અને સહજતા રાખશો ને એટલું જ તમને આદર વધારે મળશે. તો આ અપેક્ષા નહીં એ રૂપી જે સંયમ છે એ પણ તમારે ખૂબ સારી રીતે જીવનમાં રાખવો પડશે અને એ સંયમથી તમને જીવનમાં લાભ પણ ઘણો બધો મળશે. તો એ સંયમની ખૂબ જરૂરી છે. બોલવા ચાલવામાં પણ ખૂબ સંયમ રાખજો. તમારા શબ્દ
એક પણ શબ્દ અયોગ્ય બોલાઈ જશે, આગ્રહથી બોલાઈ જશે, ગુસ્સાથી બોલાઈ જશે, તો બની શકે છે કે બપોરે જમવાનું મોડું બને. ખબર પડ્યું કયા લિંકની વાત કરું છું? એક શબ્દ અયોગ્ય બોલાઈ જશે તો બપોરે થાળી બારના બદલે પોણો પણ વાગી જશે, યાદ રાખજો. અને એક શબ્દ વધારે પડતો ખોટો બોલાઈ જશે તો દવા દેનાર વ્યક્તિ દવા દેવા માટે ટાઈમે રૂમમાં નહીં આવે, એ પણ યાદ રાખજો. આ બધું જ બનેલું છે. આ બધું અમે બહુ સારી રીતે સાંભળ્યું છે અને સમાજમાં જોયું છે. મેં પર્સનલી દુનિયાના 30 દેશોમાં 25,000 ફેમિલી સાથે પર્સનલ ઇન્ટરેક્શન કર્યું છે. કે હું 25,000 ઘરે ગયો છું. પર્સનલ ઇન્ટરેક્શન એટલે રોડ ઉપર કે મંદિરમાં નહીં. દેટ ઇઝ ઓલ એક્સ્ટ્રા. 25,000 હોમ્સમાં હું પર્સનલી ગયો છું. વડોદરામાં પણ લગભગ 1,500 ઘરે 1,500 હોમ્સમાં હું પર્સનલ વિઝિટ ઉપર ગયેલો છું. એટલે ખૂબ સારી રીતે આ વાત ચર્ચા પણ થઈ છે અને કેરિંગ અને શેરિંગ પણ થયું છે. એટલે આ વાત ખૂબ અગત્યની છે. અને સંયમમાં આ પણ રાખજો કે નવરા બેઠા ગામની તો પછી પણ સગા સંબંધીની કુથલી કરતા નહીં. કે અમારા વેવાઈ તો આવા, અમારા જમાઈના ભાઈ તો આવા, અમારી દીકરીની સાસુ તો આવી, જેમાં બૌદ્ધા વૃદ્ધાવસ્થાનો સિનિયર સિટીઝનનો સમય જતો હોય છે. અને આ બધું બહુ જ આપણને મીઠું લાગતું હોય છે. કારણ કે એમાં સબકોન્શિયસ માઇન્ડમાં આપણો ઈગો છે એનું પોષણ થતું હોય છે કે હું આની ટીકા કરું ને એટલે એ ખોટો અને નીચો, અને હું એની ટીકા કરું છું ને એટલે હું સાચો અને હું ઊંચો. પણ રિમેમ્બર વન થિંગ, every word spoken for any person reaches that person. આ સિદ્ધાંત છે પૃથ્વી પર. તમે કોઈ પણ વ્યક્તિ માટે કોઈ પણ શબ્દ બોલશો કે અભિપ્રાય આપશો ને, એ શબ્દ અને અભિપ્રાય વ્યક્તિ સુધી પહોંચે જ છે. તમે તમારા વેવાઈ માટે કે તમારા બીજા સગાવાલા માટે તમે જે સાહજિક બોલી ગયા, એ બાઉન્સ થતો થતો 3, 5, 7, 10 દિવસે એ વ્યક્તિ સુધી પહોંચે જ છે. અને જે પહોંચાડે છે ને એને સરસ આ મટીરિયલ મળી ગયું છે એટલે એમાં મીઠું મરચું બધું ભભરાવીને મોકલે છે. એટલે પછી તમારા સંબંધો બગડે છે. પછી તમને એમ થાય કે ગઈ વખતે મળ્યા ત્યારે તો બહુ સારી રીતે મારી બાજુમાં બેસીને વાત કરેલી, અને આ વખતે લગ્ન પ્રસંગે મળ્યા ત્યારે એમ થોડા અતળા રહેતા હતા, કેમ એ થોડા દૂર રહેતા હતા, આમ સામે મળ્યા જય શ્રી કૃષ્ણ કર્યા પણ આમ ગઈ વખતે આમ બાજુમાં બેઠા ને બોલ્યા વખતે ન બોલ્યા. પણ એટલે થયું કે 2 મહિના પહેલા તમે જે સાહજિક જ ઘરમાં અથવા બીજા સાથે ચર્ચામાં એના વિશે જે એક નેગેટિવ વાક્ય બોલ્યા છો ને એમની પાસે પહોંચી ગયું છે. The earth is round, it has no corners, so it does not have the place to keep your wrongs. પૃથ્વી ગોળ છે, અને ગોળ છે એટલે એની પાસે કોઈ ખૂણો નથી, અને ખૂણો નથી એટલે તમારી ખોટી વાતો એની પાસે સંઘરવાનું કોઈ સ્થાન નથી. એટલે એ વાત બહાર આવશે જ અને સંબંધો બગડશે જ. એટલે વૃદ્ધાવસ્થામાં સંયમ છે ને ખાલી જીભ ઉપર જ રાખવાનો છે. 2 રીતે, એક સ્વાદમાં અને એક બોલવામાં. આ 2 સંયમ રાખશો ને તો તમને તમારો દીકરો અને ખાસ કરીને તમારી દીકરાની વહુ એ ખભે બેસાડીને નાચશે. અને આ 2 સંયમ જીભના ચૂક્યા તો લાત મારીને ઘરેથી કાઢીને વૃદ્ધાશ્રમમાં મૂકી આવશે. વૃદ્ધાવસ્થામાં એટલે સિનિયર સિટીઝનને સુખનું કારણ જીભ અને દુઃખનું કારણ પણ જીભ જ. ખ્યાલ આવ્યો? સિનિયર સિટીઝન માટે ટંગ is your best friend, and at the same time if you don't know how to keep that friendship, your tongue is your worst enemy. તમારી જીભ છે જ તમારો મિત્ર છે, ને તમારી જીભ છે એ જ તમારો દુશ્મન છે. How you use it intelligently, how you use it wisely matters most. એટલે એ સંયમ રાખવો પણ ખૂબ જરૂરી છે. ચોથી એક વાત છે તમારો શોખ, તમારી હોબી.
યુવા અવસ્થાથી તમારે જે કઈ શોખ હોય, કોઈ સામાન્ય એવી રમત ગમતનો હોય, કોઈ એવો વાંચનનો શોખ હોય, તો એ શોખ છે ને એ જીવંત રાખજો. કીપ યોર હોબી લાઈવ till the last breath of your life. તમને ખબર હોય કે આજે બપોરે 12 વાગે મારું 88 વર્ષની ઉંમરે મૃત્યુ છે. આ હું દ્રષ્ટાંત રૂપે બોલું છું કે આજે બપોરે 12 વાગે 88 વર્ષની ઉંમરે મારું મૃત્યુ છે, તો એની 10 મિનિટ પહેલા 11:50 તમારી શોખની વસ્તુ આવે ને તો પૂરી કરી લેવાની. when it is your hobby. So live a live life. આ વાક્ય સમજજો. હા, live a live life. જીવંત જીવન જીવવું. શબ્દો પકડાય? live a live life. જીવંત જીવન જીવવાનું. when it comes to your hobbies, when it comes to your enthusiastic involvement, when it comes to something that you like from the core of your heart, even at midnight, you are ready for it. અડધી રાત્રે પણ તમે એની માટે તૈયાર છો, એ ભાવના તમારે હંમેશા રાખવાની. તમારો શોખ છે તમે જીવંત રાખજો. તમને ઘટના કહું, તમને આશ્ચર્ય થશે, જે સત્ય ઘટના છે. અમેરિકામાં એક લેડી, સિનિયર સિટીઝન, પછી તો ઘણી મોટી વૃદ્ધાવસ્થા આવી ગઈ, 90 વર્ષની ઉંમરે, at the age of 90, 90 વર્ષની ઉંમરે એમને એમ થયું કે જીવનનો એક શોખ, એક સંકલ્પ મારો બાકી છે. કે હું જયારે સ્ટુડન્ટ હતી ત્યારે મારી ઈચ્છા હતી કે મારે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરવું છે, પણ મને એડમિશન ન મળી શક્યું, એટલે વળી મેં કોઈ અન્ય કોર્સ કર્યો. પણ આઈ ડોન્ટ થિંક મારે જીવનમાં બીજા કોઈ શોખ કે બીજા કોઈ સંકલ્પ બાકી રહ્યા હોય. લેટ મી એકોમ્પ્લિશ ધીસ વિશ ઓફ માઇન્ડ. 90 વર્ષની ઉંમરે એમણે નક્કી કર્યું કે મારે ડિપ્લોમા એન્જિનિયરિંગ 3 વર્ષ કરવું છે. એમણે લોકલ એન્જિનિયરિંગ કોલેજને અપ્રોચ કર્યો અને એને કીધું કે જો અત્યારે મારી ઉંમર 90 વર્ષની છે, મારું જીવન કરિયર આ છે, મારા આ સર્ટિફિકેટ છે અને મેં આવી જોબ્સ કરી છે, પણ મારો એક સંકલ્પ બાકી છે. ઇફ યુ કેન એનરોલ મી એઝ અ સ્ટુડન્ટ. ત્યાં લોકલ કમ્યુનિટી કોલેજ હતી, એને બહુ ઇન્ટરેસ્ટ પડ્યો. એને કહ્યું કે ધીસ કેન બી એન ઇન્સ્પિરેશન ફોર ધ સ્ટુડન્ટ્સ. એટલે એમણે ઓફિશિયલ એડમિશન આપ્યું 90 વર્ષની ઉંમરે, એઝ અ સ્પેશિયલ સ્ટુડન્ટ, સ્પેશિયલ કેટેગરીમાં. અમેરિકામાં ઘણી વખત આવી બધી ઘટનાઓ શક્ય બને છે. અને યુ વોન્ટ બિલીવ, ફ્રોમ ધ એજ ઓફ 90 to 93, 90 થી 93 વર્ષની ઉંમરમાં 3 વર્ષમાં વિધાઉટ અ સિંગલ એટીકેટી આ લેડીએ ડિપ્લોમા એન્જિનિયરિંગ પૂરું કરીને સર્ટિફિકેટ હાંસલ કર્યું. શોખની વાત છે, હોબીની વાત છે, વિશની વાત છે, તે તમે પૂરી કરી શકો છો. અરે જયારે કોન્વોકેશન ડે હતું ત્યારે લેડીએ અદ્ભુત પ્રવચન કર્યું. તો કહેવાની વાત એ છે કે ડેવલપ યોર હોબી, which will be your good time pass in old age. અને એ હોબી બે પ્રકારની ડેવલપ કરવી. એકમાં તમારું ફિઝિકલ ઇન્વોલ્વમેન્ટ ફૂલ્લી હોઈ શકે, ને કદાચ તમે ફિઝિકલી થોડા ઇન્કેપેબલ થઈ ગયા તો મેન્ટલ ઇન્વોલ્વમેન્ટ ફૂલ હોઈ શકે. એવી તમારે એક સુંદર હોબી એ ચોક્કસ જીવનમાં ડેવલપ કરવી જ જોઈએ. બીજી એક વાત છે સમજણની. અમુક સમજણો, વિચારધારાઓ બહુ સ્પષ્ટ રાખવાની. પહેલી સમજણ શું છે? બોલ બોલ નહીં કરવાનું કે અમારા વખતમાં તો આવું હતું ને, અમે તો પહેલા આવું કરતા હતા ને, અમારા વખતમાં આવું કઈ હતું નહીં ને, તમે લોકો બધા બહુ વધારે પડતા ને. ચૂપ. તમારા વખતમાં જે હતું એ તમારે તમારા હૃદયમાં સંગ્રહી રાખો. નવી પેઢીને તમારા વખત પ્રમાણેની સલાહ આપવાની જ નહીં. તમારે કહેવાનું જ નહીં કે ના ના અમે તો એક પેલું સામાન્ય ટેલિફોન લેન્ડલાઈન અમારે ઘરે હતી તો અમારો બધો વ્યવહાર ચાલતો હતો, તું તો આઈફોન રાખે છે ને આઈપેડ પણ રાખે છે અને એક ટેબ્લેટ પણ રાખે છે અને એક લેપટોપ પણ રાખે છે. શું આટલી બધી ચાર સાધનોની તારે જરૂર છે? ચૂપ. બોલવાનું જ નહીં. તમારા વખતથી લેન્ડલાઈન થી કામ થતું હતું, એ વખતે કામ આટલા બધા હતા નહીં.
અને કોઈ બીજા પાસે લેન્ડલાઇન છે બીજું કોઈ હતું નહીં, કારણ કે લેન્ડલાઇન છે બીજું કોઈ હતું નહીં. હવે અત્યારની પેઢીને આ બધું જ જોઈએ, સ્ટુડન્ટ્સને પણ જોઈએ છે. એટલે તમારે તમારા ગ્રેન્ડ ચિલ્ડ્રન, ટીનેજર્સ હોય, તમારા ગ્રેન્ડ ચિલ્ડ્રન બધા ટીનેજર્સ હોય, હવે 14 વર્ષની ઉંમરે આઈપેડ અને લેપટોપ માંગે કે મારે સ્કૂલમાં જરૂર છે, અને સ્કૂલમાં બધા અને જરૂર હોય જ, તો તમારે આપવું પડે. આજની મોડર્ન એજ્યુકેશન સિસ્ટમ છે, યુ હેવ ટુ ગીવ. હવે અમે તો તારા જેવડો 14 વર્ષનો 9મા ધોરણમાં તો ત્યારે એક નોટ એક પેન્સિલ થી અમે 9મું ધોરણ પાસ કર્યું છે. એવું ના બોલાય. એ બોલો એ મૂર્ખામી છે. ઇટ ઇઝ અટર ફુલિશનેસ. એટલે તમારે સમજણ રાખવાની કે અમારા વખતમાં શબ્દ જ ભૂલી જજો. સિનિયર સિટીઝનને ખાસ નમ્ર વિનંતી કે કોઈ પણ ચર્ચામાં શબ્દ ભૂલી જજો, અમારા વખતમાં. ભાઈ તમારા વખતમાં બધું સાચું હતું, બધું સારું હતું, પણ એ જમાના પ્રમાણે હતું. હવે આ જમાના પ્રમાણે બધું બદલાઈ ગયું છે. એટલે આવી અમુક સમજણો સ્પષ્ટ રાખજો. તો આ જીવન શૈલી જે મુખ્ય વિષય મને આપ્યો છે કે સિનિયર સિટીઝનની જીવન શૈલી કેવી હોવી જોઈએ, કે આ જીવન શૈલીના ભાગરૂપે આ બહુ જ મોટી વાત છે કે આ બીજું અમારા વખતમાં શબ્દ ભૂલી જવાનો અને કયા શબ્દો યાદ રાખવાના અને કયા શબ્દો વારે વારે વાપરવાના. હા ભલે બરાબર છે, મને વાંધો નથી, તમે કરો છો એ ઠીક છે, હું રાજી છું, આ બધું શીખી જવાનું. These are the most important words for you at this age. આ ઉંમરમાં સૌથી અગત્યના શબ્દો. પ્રધાનમંત્રીનું નિવેદન હોય ને એના કરતા તમારી માટે આ શબ્દો અગત્યના છે. લોકલાઇઝ યોરસેલ્ફ. લોકલાઇઝ યોરસેલ્ફ. ડોનાલ્ડ ટ્રમ્પ કોવિડ વિશે શું બોલે છે, બોરિસ જોન્સન કોવિડ વિશે શું બોલે છે, ઠીક છે, ઇન્ફોર્મેશન છે. ફાઇઝરની વેક્સિન અમેરિકામાં ચાલુ થઈ ગઈ, કેનેડામાં ચાલુ થઈ ગઈ, ઇંગ્લેન્ડમાં ચાલુ થઈ ગઈ, હમણાં 27મી ડિસેમ્બરે સ્પેનમાં ચાલુ થઈ જશે. આપણે પણ અહીંયા સિરમ ઇન્સ્ટિટ્યૂટમાં ત્યાં પૂનામાં બને છે, ઓક્સફર્ડ એસ્ટ્રાઝેનેકાની, ભારત બાયોટેકની ત્યાં હૈદરાબાદમાં. આ બધી વાત મોડર્ન છે, જાણી રાખો, જાણવી જરૂરી છે. જેટલી યાદ રહે જાણી રાખો, એમાં ના નથી. પણ તમારા ઘરમાં જયારે વ્યવહારની વાત આવે ને ત્યારે કયા શબ્દો વારે વારે બોલાવા જોઈએ? હા ઠીક છે, બરાબર છે, બહુ સરસ, તમે કર્યું એ ઠીક, આજે તો ભીંડાનું શાક ખરેખર બહુ સરસ બન્યું, તો શું બીજે દિવસે વ્યવસ્થિત પાછું બનશે? એટલે આ બધા શબ્દોનો ઉપયોગ શીખી જવાનો. બહુ જ સુંદર પુસ્તક છે ને, એન્ડ્રયુ કાર્નેગીએ લખ્યું છે, હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લુઅન્સ પીપલ. એ પુસ્તક એક જમાનામાં મેનેજમેન્ટની દ્રષ્ટિએ વિશ્વવ્યાપી થયેલું અને વિશ્વ પ્રસિદ્ધ પણ થયેલું. હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લુઅન્સ પીપલ. હમણાં આપણા વેબિનારની શરૂઆતમાં દિનેશભાઈ સુથાર માટે પરિચયમાં શૈલેષભાઈ બોલ્યા કે એમને નવા નવા મિત્રો બનાવવાની ઘણી બધી સુંદર આવડત છે, એવું દિનેશભાઈ સુથાર માટે શૈલેષભાઈ બોલ્યા. તો આ પુસ્તકમાં એ લખ્યું છે, હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લુઅન્સ પીપલ, કે આ અવસ્થામાં છે ને ખૂબ સુંદર, સરસ, મને બહુ મજા આવી, સરસ બન્યું છે, હા બરોબર છે, ઠીક છે, તમે કરો બહુ સરસ છે, ના વ્યાજબી જ છે, ના મને તો બહુ ગમ્યું. આ શબ્દો માસ્ટર કરી લેવાના. ઓછું આવ્યું હોય તો આજ બોલવાનું. એટલે શું, છેલ્લા 20 વર્ષ જિંદગીના સારા જાય, સહકાર મળે, પ્રેમ મળે, સંબંધ વધે. એટલે આ છે ને, આ બધી ધીસ આર ધ ગોલ્ડન ટિપ્સ ઇન યોર ઓલ્ડ એજ. એટલે સિનિયર સિટીઝન માટે આ ખૂબ જરૂરી છે. બીજી એક સુંદર વાત, હવે આ વાત થોડી સિરિયસલી સાંભળજો, કે તમે ડેવલપ કરેલો બિઝનેસ એકવાર તમારા છોકરાને આપ્યો. બિઝનેસ તમે જ ડેવલપ કર્યો છે, ફેમિલી બિઝનેસ સુંદર ડેવલપ કર્યો છે, અને તમે હવે એકવાર 70ની ઉંમરના થયા, 72ની ઉંમરના થયા, 75ની ઉંમર થયા, તમારો દીકરો પણ છેલ્લા 15 વર્ષથી જોબ પર, બિઝનેસ પર આવી ગયો છે, 25 વર્ષની ઉંમરથી, 22 વર્ષની ઉંમરથી, આજે એને પણ 40 થયા, તમને 72 75 થયા છે. નાની નાની વાતમાં દખલગીરી નહીં કરવાની. રોજ સાંજે આવીને તમને બિઝનેસનો રિપોર્ટ આપે એ અપેક્ષા ના રાખતા.
એને ટાઈમ પણ નથી, એને એવી વૃત્તિ પણ નથી, એને સ્વતંત્રતા જોઈએ છે. અમુક નિર્ણયો એને લીધા છે, એમાં ખબર છે કે તમે વધારે ચંચુપાત કરશો એટલે નિર્ણયો એને તમને જણાવવા નથી, એટલે તમારે આગ્રહ નહીં રાખવાનો. કે તો સાંભળવાનું, ના કે તો આગ્રહ નહીં રાખવાનો. As simple as that. When you have given away, then don't interfere. તમારાથી થઈ શકતું હોય ત્યાં સુધી કરવું, એની ના નથી. તમારી રસ રુચિ હોય ત્યાં સુધી કરવું. જ્યારે તમે ફિઝિકલી ઇનકેપેબલ છો, રોજ જવા આવવામાં, મેન્ટલી ઇનકેપેબલ થયા કે હું 8-10 કલાક બિઝનેસ ઉપર હવે નહીં બેસી શકું, વળી તમારે ઓલ્ડ એજમાં બીજી પ્રાયોરિટીઝ આવી ગઈ, હેલ્થની, રિલેશનશિપ્સની, તો તમારે પછી એ વાત નેક્સ્ટ જનરેશન ઉપર છોડી દેવાની. પણ એમાં ધ્યાન રાખવાનું કે સંપત્તિની દ્રષ્ટિએ તમારી મરણ મૂડી છે એ સાચવીને રાખજો. મરણ મૂડી છે એ છેલ્લા શ્વાસ સુધી, અને તમે પછી તમારા સ્પાઉસ, એ બંને જણા પૃથ્વી પરથી વિદાય લો પછી જ એ મરણ મૂડી છે આવતી પેઢીના નામે થાય. આ ખૂબ ધ્યાન રાખજો. અગેન આઈ રિપીટ, વેપાર ધંધો ફેમિલી બિઝનેસ નો હોય એ ટાઈમે નવી પેઢીને આપવો પડે. તમારા દીકરા ઉપર વિશ્વાસ રાખીને પ્રેમથી, હવે યંગ છે, અનુભવી છે, 10-15 વર્ષનો અનુભવ છે, અને એને આપી દેવું. અને સલાહ સૂચન પૂછે તો આપવા, સામેથી ન આપવા, અને રોજ સાંજે તમને રિપોર્ટ આપે એવી અપેક્ષા ન રાખી. That is one part of it. And the second, that is one part of money in your life. The second part of money in your life કે જે તમારી મરણ મૂડી છે એ ખાસ સાચવજો. દીકરાને ધંધામાં લોસ જાય તો પણ તમારી મરણ મૂડી તમારા દીકરાને ધંધામાં ના આપતા. ખૂબ પ્રસંગો અમે જોયા છે, તમે પણ જોયા હશે, કે લાખોપતિ હોય, કરોડોપતિ હોય, એને પણ વૃદ્ધાશ્રમમાં જવાનો વારો આવ્યો છે. કારણ કે બહુ ઉત્સાહમાં આવીને મરણ મૂડી પણ ધંધાના વિકાસમાં દીકરાના કહેવા પરથી રોકી દીધી. દીકરાને કહેવાનું કે હું તારી સાથે છું, આ ધંધો મેં તને બધો આપ્યો, મરણ મૂડી તો હું ને તારા મધર 2 જણા જીવશું ત્યાં સુધી અમારી પાસે જ રહેશે. કારણ કે હશે ને તો બહુ જ લૌકિક દ્રષ્ટિએ કહું છું, માન સન્માન જળવાશે. ખ્યાલ આવે ને હું શું કહેવા માંગુ છું? બહુ જ લૌકિક દ્રષ્ટિએ બોલું છું કે એ હશે તો તમારું માન સન્માન જળવાશે, નહીં તો સતત અનાદરના અનુભવથી તમે ડિપ્રેશનમાં જતા રહેશો. આ બહુ જ હકીકત બને છે. આઈ એમ ટોકિંગ વેરી પ્રેક્ટિકલ. આઈ એમ ટોકિંગ વેરી પ્રેક્ટિકલ, નથિંગ થિયરી. કે બહુ જ સ્પષ્ટ કહેવત આપણે બોલીએ છીએ ને, નાણાં વગરનો નાથ્યો અને નાણે નાથાલાલ. તમારી મરણ મૂડી તમે સાચવી રાખશો ને તો નાથાલાલ, અને મરણ મૂડી પણ જો ઘસાઈ ગઈ અને વધારે પડતા પ્રેમમાં આપી દીધી તો નાથ્યો. બહુ જ સેન્સિટિવ એક વિડીયો વાયરલ થયેલી વોટ્સએપ ઉપર 3-4 વર્ષ પહેલા તમે જોયો હશે. મુંબઈના એક બહુ જ મોટા બિઝનેસમેન, શૂટિંગ્સ એન્ડ શર્ટિંગ્સના માલિક, બહુ જ મોટું નામ, સબટાઇટલ ધ કમ્પ્લીટ જેન્ટલમેન, 20,000 કરોડનું એમ્પાયર એ પોતાના દીકરાને આપી દીધું. પછી જે કઈ ઘટનાઓ બની હશે એના કઈ આપણને બીજા કોઈ પ્રસંગોની ખબર નથી, પણ દીકરાએ બાપને ઘરમાંથી કાઢી મૂક્યા અને કેવી પરિસ્થિતિ આવી. 20,000 કરોડનો માણસ આખું શૂટિંગ્સ એન્ડ શર્ટિંગ્સનું આટલું મોટું એમ્પાયર ઉભું કર્યું. એને રોતા રોતા પોતાની સેલ્ફી વિડીયો જાહેર કરેલી કે મારા દીકરાએ મને ઘરમાંથી કાઢી મૂક્યો છે. મુંબઈ ત્યાં નેપેન્સી રોડ ઉપર 2 BHK નો એક જૂના બિલ્ડિંગમાં ફ્લેટ ભાડે લઈ આપ્યો છે. મને એક કુક આપી દીધો છે, એક ડ્રાઈવર આપી દીધો છે, એક જૂની ગાડી આપી દીધી છે. મેં મારા જીવનની સૌથી મોટી ભૂલ કરી કે મેં મારું સર્વસ્વ મારા દીકરાને આપી દીધું. આપણા દીકરા પ્રત્યે આપણને પૂર્ણ પ્રેમ છે અને પૂર્ણ વિશ્વાસ છે. હું આ અવિશ્વાસની વાત નથી કરતો, સમજજો બરોબર. અવિશ્વાસની વાત અથવા ઓછા પ્રેમની વાત અથવા અણવિશ્વાસનું અંગ રાખવું એ વાત નથી કહેતો,
પણ એક લોક વ્યવહારની દ્રષ્ટિએ તમારી સિક્યુરિટી તો રાખજો જ. કારણ કે માણસનું મન છે અને મન છે ગમે ત્યારે ફરી શકે છે. એટલે એ ખૂબ જરૂરી છે. એટલે કીપ યોર ફિનાન્શિયલ સિક્યોરિટી. ડોન્ટ નેવર એવર તમારી ફિનાન્શિયલ સિક્યુરિટી તમારા હાથમાંથી દૂર ના થવા દેતા. જવાબદારી, આ બધી જીવન શૈલીની મેં વાતો કરી છે. જીવન શૈલીમાં છેલ્લે અગત્યની વાત કરવાની કે સેવા અને સત્સંગ. જ્યાં પણ તમને સેવાનો અવકાશ હોય, કોઈ એનજીઓમાં, કોઈ અનાથ આશ્રમમાં, કોઈ વૃદ્ધાશ્રમમાં, કોઈ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં તમારા ઘરથી નજીક હોય, પ્રેમથી સામેથી જવાનું કે જો ભાઈ હું રિટાયર થયો છું અને હું આખો દિવસ ફ્રી જ છું, તમારે કોઈ સેવાની જરૂર હોય તો હું સવારે 2 કલાક આવી શકું છું. એવું પ્રેમથી સામેથી કોઈ સંસ્થામાં જઈને કોને તમારે કહેવાનું, હું એકાઉન્ટન્ટ તરીકે મેં જોબ કરી, જે પણ કરી શકું છું, હું ક્લર્ક તરીકે પણ કરી શકું છું, અથવા તો બીજી કોઈ સુપરવાઇઝર તરીકે દેખરેખ હોય તો 2 કલાક કરી શકું. તમને આશ્ચર્ય થશે કે અમેરિકામાં તો ડોક્ટર્સ છે સિનિયર સિટીઝન્સને ઓફિશિયલી પ્રિસ્ક્રાઇબ કરે છે. કોઈ દવા માટે ગયા હોય, દર્દ માટે, કોઈ સિનિયર સિટીઝન, તો ડોક્ટર્સ એને બધી મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરે, એની સાથે સાથે પ્રિસ્ક્રાઇબ કરે કે 2 hours ઓફ સેલ્ફલેસ સર્વિસ. આનાથી તમારું મન છે સ્વસ્થ રહે છે. પ્રમુખ સ્વામી મહારાજ 95 વર્ષની ઉંમર સુધી ખૂબ સારા સ્વાસ્થ્ય સાથે સંસ્થાનું વહન કરી શકે. એનું મુખ્ય કારણ એ છે કે એમનું આખું જીવન સેવામાં વિતાવ્યું. એમણે જન સેવા કરી અને પ્રભુ સેવા કરી. બંને સેવા સતત કરતા રહ્યા એટલે સમાજને પણ ખૂબ લાભ થયો. પ્રમુખ સ્વામી મહારાજે 1400 થી પણ વધારે ઇન્સ્ટિટ્યૂટ ઉભા કર્યા ને, 1400 થી પણ વધારે હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, સંસ્કાર કેન્દ્ર, સંસ્કારધામ, અક્ષરધામ. બધો પાકે તમે બધા અક્ષરધામ જોયું હશે ગાંધીનગર અથવા દિલ્હીમાં. અત્યારે રોબિન્સવિલ અમેરિકામાં પણ બને છે 265 એકર ઉપર. તમે બધા બરોડાના સિટીઝન્સ છો, તો બરોડામાં અહીંયા અટલાદરા, જ્યાંથી હું અત્યારે બોલું છું, જ્યાંથી આપણે કનેક્ટ થયા છીએ, અટલાદરામાં અહીંયા 75 વર્ષ જૂનું મંદિર છે, પણ સામે અમારી 100 બેડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. તમને આખા વડોદરા શહેરમાં કોઈ ચેરિટી બેઝ ઉપર ટ્રસ્ટ દ્વારા ચાલતી હોસ્પિટલ આનાથી વધારે વિશેષ સારી નહીં મળે. ફ્રોમ ક્લીનલીનેસ ટુ સર્વિસીસ. બીએપીએસ હોસ્પિટલ અટલાદરામાં છે, 100 બેડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. એની બાજુમાં અમારી 250 વિદ્યાર્થીઓની હોસ્ટેલ છે, સુંદર એમ્ફી થિયેટર પણ છે અને લશ ગ્રીન કેમ્પસ છે. પાછળ અમારી બીએપીએસ સ્વામિનારાયણ સ્કૂલ છે, 1200 વિદ્યાર્થીઓની છે, ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ છે. એની બાજુમાં નિરામય અમારી હોસ્પિટલ છે કે જ્યાં હોમિયોપેથ અને આયુર્વેદ ટ્રીટમેન્ટ થાય છે. પાછળ ગૌશાળા છે બહુ જ મોટી, 40 કે 50 એકર જગ્યા ઉપર. ત્યાં ઢોર છે બધા. અહીંયા બિલ્ડિંગ છે 8 માળનું, જ્યાં લગભગ 76 એસી એટેચ રૂમ્સ છે. અને હવે મંદિરના સામેના કેમ્પસમાં પ્લાન્સ બધા ડિઝાઇન થયા છે. 13,000 વ્યક્તિ બેસી શકે, 13,000 વ્યક્તિ બેસી શકે એવો પિલરલેસ એસી ઓડિટોરિયમ બનશે. તમારે હવે લાયન્સનું નેશનલ કન્વેન્શન કરવું હોય ને તો પણ અમારું આમંત્રણ અત્યારથી છે કે તમે કરી શકશો. 13,000 વ્યક્તિ અને લગભગ મોર દેન 400 કાર્સનું ઇન હાઉસ પાર્કિંગ. અને એ 13,000 ના ઓડિટોરિયમ ઉપર પાછી મોર દેન અબાઉટ 80 to 100 રૂમ્સ. એટલે જે કન્વેન્શનના મુખ્ય વ્યક્તિઓ હોય 100 જણા, એ વ્યક્તિઓ ત્યાં જ કન્વેન્શન સેન્ટર ઉપર જ રહી શકે. પ્રમુખ સ્વામી મહારાજે આવા 1400 એકમો વિશ્વના 60 દેશોમાં વન મેન શો, વન મેન ઓર્ગેનાઇઝેશન ઉભા કર્યા. અને આ બીએપીએસ સંસ્થાને વિશ્વ ફલક ઉપર પહોંચાડી. આજે આ બીએપીએસ સંસ્થાને યુનાઇટેડ નેશન્સમાં એનજીઓ તરીકે પરમેનન્ટ સ્ટેટસ છે. તો કહેવાની વાત એ છે કે આખું જીવન તમે જનસેવા અને પ્રભુ સેવામાં વિતાવશો તો તમારું સ્વાસ્થ્ય પણ સારું, તમને આનંદ પણ આવશે. સાથે સાથે મેં વાત કરી સત્સંગ, કે પ્રભુ ભક્તિમાં પણ તમારું મન જોડજો. મોટી ઉંમરે સદવાંચન અને પ્રભુ ભક્તિ, નામ સ્મરણ, મંદિરે રોજ દર્શન કરવા જવું. આ પ્રમુખ સ્વામી મહારાજ ખાસ સિનિયર સિટીઝન્સને કહેતા કે ઘરથી મંદિરે ત્યાં રોજ 2 માણસે ચાલતા જવું છે, એટલે ચાલવાનું થઈ જાય, મન પણ પ્રફુલ્લિત થઈ જાય, 2-4 લોકોને મળી પણ લેવા રસ્તામાં, આજુબાજુના નેબર્સમાં. વળી મંદિરે જઈને ભગવાનના દર્શન કરીએ, ત્યાં પ્રદક્ષિણા કરીએ, ત્યાં વળી આપણા લાઇક માઇન્ડેડ પીપલ મળે. તમને ખબર છે હાર્વર્ડ યુનિવર્સિટીએ રિસર્ચમાં કહ્યું
કે if you meet your like-minded people every day and spend about 15 to 20 minutes with them, it is a big refresher, it is big distressing, and it is big joy. તો તમે મંદિરે જાઓ તો તમને લાઇક માઇન્ડેડ પીપલ મળે. સિનિયર સિટીઝનમાં બધાને પ્રભુ ભક્તિની ઈચ્છા વાળા બધા મળે, અને મંદિરમાં બેઠા ત્યાં તો કુથલી થવાની નથી, ગામની ટીકા તો થવાની નથી. એટલે લાઇક માઇન્ડેડ પીપલમાં 3 એડવાન્ટેજ છે. તમે ફ્રેશ થઈ જાઓ છો, તમે ડિસ્ટ્રેસ થઈ જાઓ છો, અને ત્રીજું તમને આનંદ થાય છે. અને નામ સ્મરણથી તમારા શરીરમાં એવા હાર્મોન્સ પણ ક્રિએટ થાય છે. આ પણ સાયન્ટિફિકલી પ્રૂવ છે. યુનિવર્સિટી ઓફ કોલંબિયામાં ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, ડોક્ટર એચ.જી. કોઈંગ આ બધાએ વાત કરી છે કે નામ સ્મરણથી તમારે એવા હાર્મોન્સ પ્રોડ્યુસ થાય છે કે તમે ડિસ્ટ્રેસ થાવ, તમે તમારું મન પ્રફુલ્લિત રહે, તમે આનંદમાં રહી શકો, તમને આમ સ્થિરતાની અનુભૂતિ થાય. તો સત્સંગ એ પણ રાખજો. તમારી મોટી જવાબદારી પરિવાર પ્રત્યે એ છે કે તમારી ગ્રેન્ડ ચિલ્ડ્રનને તમારે સંસ્કાર આપવાના. અત્યારે તમે જે સિનિયર સિટીઝન છો, તમે બધાએ જ્યારે તમે નાના બાળકો હતા ત્યારે તમે દાદા દાદીના ખોળામાં બેસીને રામાયણ અને મહાભારતની વાતો સાંભળી છે, isn't it? So continue that legacy. Let your grandchildren have the advantage of that heritage, of that culture, of that legacy. તમારા પૌત્ર પૌત્રીઓને પણ ખોળામાં બેસીને સરસ રામાયણ અને મહાભારતની વાતો કરો ને, કે ખાલી ટીવી શો દેખાડીને એને વિરાટ કોહલીને, રોહિત શર્માની, ડોનાલ્ડ ટ્રમ્પની જોડખાણ કરાવવાની છે. ચલો એ પણ ઇન્ફોર્મેશનની દ્રષ્ટિએ, જનરલ નોલેજની દ્રષ્ટિએ આવશ્યક છે, એની અમે ના નથી પાડતા, પણ એને આવી સારી વાતો શીખવાડો ને, કે સત્ય, દયા, અહિંસા, પ્રેમ, સંયમ, આવી નાનપણથી વાતો કરો ને. You just don't want to make them good professionals. You want to make them good citizens as well. હા કે ના? આંગળી ઊંચી કરો if I am right. તમારે ખાલી એને પ્રોફેશનલ સારા નથી બનાવવાના, સાથે સાથે એક રિસ્પોન્સિબલ સિટીઝન પણ બનાવવાના છે. હવે ઘણા બધા સિનિયર સિટીઝન જ અત્યારે રોડ ઉપર માસ્ક પહેર્યા વગર ફરે છે. શું એના ગ્રેન્ડ ચિલ્ડ્રનને ઉપદેશ આપી શકવાના? માસ્ક ઇઝ નેસેસરી, સોશિયલ ડિસ્ટન્સિંગ ઇઝ નેસેસરી, સેનિટાઇઝિંગ યોર હેન્ડ્સ અગેન એન્ડ અગેન. આ 3 જ વસ્તુ અત્યારે આપણી માટે વેક્સિન છે, જ્યાં સુધી વેક્સિન નથી આવી. અને વેક્સિન આવ્યા પછી પણ સિનિયર સિટીઝન માટે તો આ 3 વસ્તુ કાયમ માટે હેલ્થ માટે સારી છે. તો when you become responsible citizens of the society, it will be a natural inspiration for your grandchildren, for your children to be responsible citizens. એટલે તમારી સમાજ પ્રત્યેની આ જવાબદારી છે કે સમાજ પ્રત્યે તમે રિસ્પોન્સિબલ સિટીઝન. મેં સેવાની વાત કરી, એ પણ રિસ્પોન્સિબલ સિટીઝન તરીકે આવે છે. તમે કોઈ સેવા સંસ્થામાં જોડાવે, સત્સંગ કરો, એ પણ તમારા ગ્રેન્ડ ચિલ્ડ્રનને સંસ્કાર આપજો. We have enough doctors, enough engineers, enough chartered accountants in the society. What we want is good doctors, good engineers, good chartered accountants. એ જે ગુડ શબ્દ આગળ લાગે છે ને, એની જવાબદારી સિનિયર સિટીઝનની છે, પરિવાર પ્રત્યે અને સમાજ પ્રત્યે. કે પૌત્રને ડોક્ટર બનાવવો, પણ ગુડ ડોક્ટર બનાવવો, કે જે ફાર્માસ્યુટિકલ કંપની સાથે ટાઈ અપ કરીને એક જ ફાર્માસ્યુટિકલ કંપનીઓની દવા લખીને એ ફાર્માસ્યુટિકલ કંપની પાસે પછી એન્યુઅલ ગિફ્ટમાં ગાડી ન માંગી લે. કોઈ પેથોલોજી સાથે ટાઈ અપ કરીને બૌદ્ધા પેશન્ટને જરૂર ના હોય તો પણ બધા ટેસ્ટ કરવા મોકલી દે. આવા ડોક્ટરોની જરૂર નથી આપણે. We want good doctors, same way chartered accountants, same way engineers, અને સેમ વે અમે સંતોની પણ વાત કરીએ, સેમ વે વી નીડ ગુડ સાધુસ. ખાલી ભગવા કપડા પહેરીને સમાજને છેતરે, ભગવા કપડા પહેરીને પોતાનો અર્થ સાધી લે, ભગવા કપડા પહેરીને બધી અનાચારની પ્રવૃત્તિઓ કરે, કારણ કે જસ્ટ બીકોઝ પીપલ હેવ રિસ્પેક્ટ ફોર સેફરન. ભગવા કપડા માટે માન છે એટલે લોકો એકવાર આદર તો આપે, પણ પાછળથી ખોટા ધંધા કરવા, ખોટી વૃત્તિઓ રાખવી, એ ન થવું જોઈએ ને. See, this is for all of us. તમારી માટે અને અમારી માટે, બે માટે વાત છે. વી શુડ બી રિસ્પોન્સિબલ સિટીઝન. તમે ગ્રહસ્થ આશ્રમમાં છો, અમે સન્યાસી છીએ, ત્યાગાશ્રમ, પણ પહેલા તો આપણે સિટીઝન છીએ ને સોસાયટીના. ફર્સ્ટ ઓફ ઓલ વી આર સિટીઝન્સ. We should be responsible for everything that we do, that we talk, that we think, that we express, that we behave. આપણી રિસ્પોન્સિબિલિટી છે. તમે સિનિયર સિટીઝન તરીકે ચાલતા ચાલતા તમે ફૂટપાથ ઉપર થૂકો, એટલે વોટ અ રોંગ એક્ઝામ્પલ ફોર યોર ગ્રેન્ડ ચાઇલ્ડ. હું બહુ લોકલ, બહુ જ સામાન્ય વાત કરું છું. તમારા ગ્રેન્ડ ચાઇલ્ડની હાજરીમાં તમે ફૂટપાથ ઉપર થૂકો, that is your tons of good talking will go in vain.
તમે સારી સારી વાતો કરી બધી, કારણ કે નાનો બાળકમાં તો એના મગજમાં તરત પ્રિન્ટ થઈ જાય, કારણ કે એને તો બધી જીબી અહીંયા ખાલી છે, બધી જીબી ફ્રી છે, એને તો ફટાફટ બધો ડેટા ભરાવા મળશે એને. તમે ફોન ઉપર હસતા હસતા રમતા રમતા બસ સાલો નાલાયક છે એવું કંઈક બોલી ગયા, ગ્રેન્ડ ચિલ્ડ્રન તરત પિકઅપ કરી લે છે. હાર્વર્ડ યુનિવર્સિટીના એક સ્ટડી પ્રમાણે the first curse words that the children and the grandchildren learn is from their parents and grandparents, and especially from their mothers. બાળકો પહેલી ગાળ બોલતા ક્યાંથી શીખે છે? માતા પિતા પાસેથી, દાદા દાદી પાસેથી. વિવેક રાખવો પડે બોલવા ચાલવામાં, ઉઠવા બેસવામાં. Be a responsible family member at home and be a responsible citizen when you are in the midst of society. આ સિનિયર સિટીઝનની પરિવાર પ્રત્યેની જવાબદારી છે અને સમાજ પ્રત્યેની જવાબદારી છે. તો અહીંયા આપણે આજે આ વેબિનારમાં ખૂબ સુંદર આયોજન થયું. મેં જે તમને પોઈન્ટ્સ કીધા ને એ જો તમે માર્ક કર્યું હોય ને, હું તમને એક સરસ ટીપ આપું છું યાદ રાખવા માટે. તમે જો માર્ક કર્યું હોય ને તો તમે સિનિયર સિટીઝન એટલે સ ઉપરથી શબ્દ શરૂ થાય છે ને, મેં આખું પ્રવચન સ ઉપરથી લીધું છે. સિનિયર સિટીઝન ઇઝ એસ. મેં પહેલો મુદ્દો તમને કયો એ સ્વીકાર, બીજો મુદ્દો કયો એ સ્વાસ્થ્ય, ત્રીજો મુદ્દો કયો એ સંયમ, ચોથો મુદ્દો કયો એ શોખ હોબી, પાંચમો મુદ્દો મેં તમને કયો એ સમજણ એટલે કે વિચારધારા, છઠ્ઠો મુદ્દો મેં તમને કહ્યો સંસ્કાર સિંચન, સાતમો મુદ્દો કયો એ સેવા, આઠમો મુદ્દો કયો એ સત્સંગ, નવમો મુદ્દો કયો એ સંપત્તિ, દસમો મુદ્દો કયો એ સંબંધો. 10 સ ની મેં વાત કરી. 10 S. સિનિયર સિટીઝન એસ થી શરૂ થાય ને, સિનિયર એસ. So you have 10 S as a senior citizen. My many prayers for all of you. આપ સર્વે માટે ખૂબ પ્રાર્થના છે. અને ઘણા બધા વડીલો અહીંયા બિરાજમાન છે. નાના મોઢે, મારા નાના મોઢે કદાચ કંઈ વિશેષ આગ્રહથી કહેવાઈ ગયું હોય તો મને માફ કરજો. આપ સર્વે વડીલો છો, પૂજનીય છો, આદરણીય છો, પણ આજે એક નમ્ર ભાવે કેરિંગ એન્ડ શેરિંગ આપણે એકબીજા સાથે કરી છે. એટલે આપ વડીલો પણ, મારી ઉંમરની દ્રષ્ટિએ હું નાનો છું, મને આશીર્વાદ આપજો કે આ બધા મારા જીવનમાં પણ બધું દ્રઢ થાય, આ બધા વિચારો મને પણ દ્રઢ થાય અને હું પણ એક રિસ્પોન્સિબલ સિટીઝન બની શકું એવી આપ વડીલો પાસે હું પણ આશીર્વાદ માંગુ છું. આપ સર્વેના સ્વાસ્થ્ય માટે ખૂબ ખૂબ પ્રાર્થના છે. સર્વે